સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇન્ડિયાઝ ફર્સ્ટ EV ઝોન છે. મહિલાઓને રોજગાર મળે તેની માટે અહીંયા પિંક રિક્ષા મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. અને મારી ડે 2ની શરૂઆત આ પિંક રિક્ષા રાઇડ સાથે થઈ અને હું પહોંચી ગઈ પેટ ઝોનમાં. પેટ ઝોન સ્પેશિયલી કિડ્સ અને એનિમલ લવર્સ માટે બનાવવામાં આવ્યું છે. જે લોકોને એનિમલ સાથે ટાઈમ સ્પેન્ડ કરવો, એમની જોડે રમવું, જમાડવું બધું ગમે છે એ લોકો અહીંયા આવી શકે છે. અહીંયા તમને ઘણા બધા એનિમલ્સ જોવા મળશે, જેમ કે ડક, લામા, મકાઉ, રેબિટ, ગિની પિગ, હોર્સીસ જેવા ઘણા બધા એનિમલ્સ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સૌથી બેસ્ટ છે આ બસ સ્ટેન્ડ. એસી બસ સ્ટેન્ડ છે, જ્યાં તમે એસીમાં બેસીને વેઇટ કરી શકો છો તમારી બસનો, અને તમે કોઈ પણ સાઇટ સીનની ટિકિટ ખરીદી લીધી હશે તો તમે આ બસમાં ફ્રીમાં ફરી શકો છો. અને ચલો હવે હું તમને લઈ જાઉં છું જંગલ સફારીમાં, જે 375 એકરમાં ફેલાયેલું છે. આ કેવડિયાની જંગલ સફારીમાં તમે જાત જાતના એનિમલ્સને ઓપન એન્વાયરમેન્ટમાં જોઈ શકો છો, જેમ કે વ્હાઇટ ટાઈગર, લેપર્ડ, જેગવાર, એશિયાટિક લાયન, ઝિરાફ, ઓસ્ટ્રિચ. આ છે આફ્રિકન વાઇલ્ડ કેટ, જે ઇન્ડિયાના બહુ જ ઓછા ઝૂમાં જોવા મળશે. અને આ ઓરાંગુટાનને જોઈને તો હું બહુ જ ખુશ થઈ ગઈ હતી. ઇવન બર્ડ્સ માટે પણ બહુ મોટા મોટા કેજ બનાવવામાં આવ્યા છે, અને એમાં નેચરલ ફ્રૂટના ઝાડ ઉગાવવામાં આવ્યા છે, જેના લીધે બર્ડ્સ પોતાના ફૂડનું જાતે સોર્સિંગ કરી શકે. લાસ્ટમાં અમે પહોંચી ગયા એકતા મોલમાં, જ્યાં 22 સ્ટેટની અલગ અલગ શોપ છે, જ્યાંથી મેં બહુ જ બધી શોપિંગ કરી અને પછી અમે નીકળી ગયા અમદાવાદ જવા માટે. અને તમારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવું હોય તો એના પેજ પર જઈને તમે વેબસાઇટ ચેક કરી શકો છો, અને ત્યાંથી તમે ઓનલાઈન ટિકિટ પણ બુક કરી શકો છો.